ઇરિગેશન 100 માં 0.05 થી મારું રહી ગયું કોવિડ આવ્યો હું પછી ફોરેન જવાની પ્રિપેરેશન કરવા માંડ્યો ઇટલીની એવું છે એટલે પછી મારે આ સાઇડ લાઈન થઈ ગયું બધું પ્રિલિમ તો બધી આપતો હતો બધી પ્રિલિમ એ પાસ થતી હતી પણ પછી કેવું ઇન્ટરવ્યુમાં થોડો કોન્ફિડન્સ ન આવે પછી એક વર્ષથી હું અહીંયા અમદાવાદ ગયો ગેળવણી ધામમાં ફૂલ ટાઈમ પ્રિપેરેશન નું કરતો હતો પછી તમારી બેચ લીધી હમણાં 1 મહિનાથી તમારે લેક્ચર જોતો હતો સોઇલ ને બધા ઇન્ટરવ્યુમાં પાછું એ જ આવ્યું બધું એટલે એમ ફાયદો થયો ઇરિગેશન 100 માં 0.05 થી મારું રહી ગયું 0.05 ત્યારે અફસોસ થાય કે એક વર્ષો ટીક કર્યો તો સારું હતું 2019 થી ત્યાંથી તૈયારી કરે છે પરસિવરન્સ ડિટર્મિનેશન અત્યારે રેનબોન આવ્યો છે આમાં કેવું છે કે પ્રિલિમમાં તમે જેટલો સારો સ્કોર કરશો ને એટલો તમારો ઇન્ટરવ્યુમાં કોન્ફિડન્સ તમારો ઓટોમેટિક વધી જશે અલગ અલગ એકેડમીના કોઈ મટીરિયલ આપણે ભેગા કરીએ તો પછી એન્ડ ઉપર આપણને ખબર ના પડે કે આપણે શું કરવું એમ એટલે આપણું જે પર્સનલ જે છે એ શોર્ટનોટ્સ આપણે હોવી જોઈએ બીજું કંઈ આમાં એટલું બધું ડિફિકલ્ટ છે નહીં જેટલું બધા લોકો કહે છે કે ભાઈ ના થાય જો હું કરી શકતો હોય તો તમે બધા બી કરી શકો